બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો। માર્કેટમાં આજે સતત ચોથા દિવસે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને તેજીમાં સૌથી પહેલાં તો ઇન્ડેક્સની જો વાત કરું તો સેન્સેક્સમાં તમે નજર કરો 80 પોઈન્ટની મજબૂતી છે, 77,300ની નજીક છે। એક ટાઈમે 77,320ના હાઈથી જોઈએ તો 70-80 પોઈન્ટ નીચે આવ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે હવે આજે શું સ્ટ્રેટેજી આપણે સેન્સેક્સમાં બનાવવી જોઈએ, રાઈટ? આવો આપણી સાથે જે ફિનસાઉથ વરુણ પટેલ જોડાયેલા છે। વરુણ સર, જણાવો કે હવે આજે માર્કેટમાં મોમેન્ટમ થોડું પોઝિટિવ બનતું જોવા મળ્યું છે, તે બધા વચ્ચે સેન્સેક્સમાં જે વીકલી એક્સપાયરી દિવસે કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને શું સ્ટ્રેટેજી આપના તરફથી સર છે? સો યુઝ્યુઅલી સેન્સેક્સ એક્સપાયરીના શો વખતે હું હાજર રહું છું। સૌથી પહેલાં તો થેન્ક યુ, તમે મને ઓપોર્ચ્યુનિટી આપો છો। યુઝ્યુઅલી હું રેન્જ કહેતો હોઉં છું અને લેવલ કહેતો હોઉં છું, એ ક્રોસ કર્યા બાદ લેવાનું રિકમેન્ડેશન કહેતો હોઉં છું। બટ આજે મને એવું લાગે છે કે માર્કેટનું સેટઅપ ખૂબ જ પોઝિટિવ છે, બિકોઝ જો તમે જુઓ મંડેના અપમૂવ બાદ માર્કેટ ઓલરેડી 3 દિવસનું કન્સોલિડેશન બતાવી રહ્યું છે અને આજે જે રીતે બ્રોડર માર્કેટમાં સ્ટ્રેન્થ છે, જે રીતે બહુ બધા સ્ટોક્સ 52 વીક હાઈ લાઈફ હાઈ લગાવી રહ્યા છે, એ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અહીંયાથી માર્કેટમાં સારામાં સારી તેજી થવાના ચાન્સીસ છે। ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં એમાં પણ તમે જોશો HDFC બેંક અને ICICI બેંક ખૂબ જ સારું ગેઇન કરી રહ્યા છે, તો આના કારણે મને એવું લાગે છે કે માર્કેટમાં સારી એવી તેજી આવશે। દેટ્સ વાય આજે હું સજેસ્ટ કરીશ કે સેન્સેક્સનો તમે ડેફિનેટલી આજે કોલ લઈ શકો છો। સેન્સેક્સનો તમે 77,300નો જે કોલ છે એ બાય કરી શકો છો આજે આ પ્રાઇસ ઉપર જ। હાલ જે પ્રાઇસ અત્યારે ચાલે છે ઇટ્સ અરાઉન્ડ 121 ઇફ આઈ એમ નોટ રોંગ, તો 130 રૂપિયા આજુબાજુ એનો પ્રાઇસ ચાલે છે। આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે। તમારો જે સ્ટોપ લોસ છે એ 9 રૂપિયાનો રહેશે અને ટાર્ગેટ જે છે એ 300 રૂપિયાના રહેશે એવું મને લાગી રહ્યું છે। આજના દિવસમાં સેન્સેક્સમાં સારી તેજી થવાની શક્યતાઓ વધારે છે એવું મને લાગી રહ્યું છે। ઓકે, તો ફાઇનલી તેજી કરવાની સલાહ બની છે। સેન્સેક્સની એક્સપાયરીમાં 130 રૂપિયા છે, 77,300નો કોલ કે જેમાં અહીંયા તેજી કરવાની સલાહ બની રહી છે અને ટાર્ગેટ ઉપરની તરફ 300 રૂપિયા સુધીના તમને જોવા મળી છે કે ડબલથી પણ વધારે અહીંયા આપણે ધ્યાન પર રાખીશું। સ્ટોપ લોસ પણ સર જેમ વાત કરી એ પણ આપણે અહીં મેન્ટેન કરીશું। તો આજની ખાસ સ્ટ્રેટેજી સેન્સેક્સ માટે વરુણ સર તરફથી બની રહી છે। તો આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ કે જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો સ્ટોક સ્પેસિફિક પણ વાત કરી લઈએ। સ્ટોક સ્પેસિફિક મારે સૌથી પહેલાં વાત કરવી છે તો એક અંબર એન્ટરપ્રાઇઝ વાત કરીએ। એમ પણ તમે જો EMS થીમ છે કે જે સરસ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે। અંબર એન્ટરપ્રાઇઝ તમે જો છેલ્લા 5 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવ્યું છે અને આજે તમે જો ઓપનિંગ થતાં જ ખરીદારી જોવા મળી છે તો સર 8,000 ઉપર આજે તમે જો જે રીતે મોમેન્ટમ આપણને સ્ટોકમાં જોવા મળી છે તો શું લાગે છે કે આ મોમેન્ટમ હજુ પણ આપણને વધારે જોવા મળે? અત્યારે જો હું નજર કરું ખાસ કરીને BSE ઉપર, તો BSE ઉપર આપણને ભાવ ચાલી રહ્યો છે 7,990થી તમે જો 8,000 આજુબાજુ આપણને ભાવ ચાલી રહ્યો છે। 8,049ના હાઈ બન્યા છે। 8,070 થોડા ટાઈમ પહેલાં આપણને ખ્યાલ છે કે ઓલ ટાઈમ હાઈ આપણને બનતા જોવા મળ્યા હતા, પરંતુ સર જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે શું લાગે છે કે 8,970 એ તરફ પણ મોમેન્ટમ હવે રેડી થઈ રહ્યું છે સર? અહીંયા શું લોંગ કરવું તો કરાય સર? ડેફિનેટલી તમે જોશો EMSમાં જ્યારે બીજી બધી કંપનીઓ સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે આપણે જોયું કે અંબર નોનસ્ટોપ વધી રહ્યો હતો અને જે રીતનું અંબર એન્ટરપ્રાઇઝનું ચાર્ટ સેટઅપ છે એ બતાવી રહ્યું છે કે અહીંયાથી ઓર તેજી થવાના ચાન્સીસ છે। સો આઈ બિલીવ અહીંયાથી જરૂરથી આપણે બાય પોઝિશન બનાવવી જોઈએ। 7800 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ। ઉપરમાં 8,500ના લેવલ વિધિન 1 વીકમાં આવે એવું લાગે। વ્યૂ પોઝિટિવ છે, લોંગ કરવાની સલાહ બની રહી છે, અહીંયા પણ આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું। નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો એક FMCGમાં પણ કાઉન્ટર છે કે જે આજે સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે અને આપણે લોંગ બિલ્ડઅપમાં પણ વાત કરી, હાઇલાઇટેડ હતો અને હતો મેરિકો। આજે તમે જો ઓલમોસ્ટ 3% નજીક તેજી જોવા મળી રહી છે। 827 રૂપિયા આજુબાજુ BSEમાં ભાવ ચાલી રહ્યો છે। અહીંયા પણ તમે જો જે રીતે મોમેન્ટમ આપણને ખાસ કરીને જોવા મળી છે 849 આજુબાજુ તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ આપણને મે મહિનામાં બન્યા હતા। હવે સર લાગે છે કે આ તરફ ફરીથી જર્ની અહીંયા શરૂઆત થઈ ગઈ છે? આજનું તેજીમાં કોન્ફિડન્સ તમે કેટલો જોઈ રહ્યા છો સર? સો ડેફિનેટલી અગેન મેરિકોમાં પણ આપણે જોયું હતું કે એક લાંબા કન્સોલિડેશન બાદ સારી મૂવ આવી હતી। અગેન પાછી કન્સોલિડેશન સાયકલને આજે ડિસાઇસિવલી બ્રેક કરવાનો ટ્રાય કર્યો છે। તો આઈ બિલીવ ડેફિનેટલી અહીંયાથી એકવાર માટે બાયકોલ માટે આપણે જઈ શકીએ છીએ। 805 રૂપિયાનો સ્ટોપ લોસ રહેવો જોઈએ। ઉપરમાં એકવાર જો 840નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ કરે છે તો આઈ બિલીવ સ્ટોક 900 રૂપિયા સુધીના લેવલ બતાવી શકે છે વિધિન 1 મંથની અંદર। ઓકે, તો અહીંયા જેમ સર કીધું લેવલ ધ્યાન પર રાખીશું। અગર લેવલ ક્રોસ ઓવર થાય છે મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે છે। નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો એક પેટીએમ પણ નજર કરો। આજે અહીંયા એક ઘટાડો આવ્યો ઓપનિંગ બાદ
પરંતુ ન્યૂનતમ શરતી થોડીક રિકવરી પણ બતાવી છે. 1064 તરફ તમે જો સ્ટોકમાં જે આપણને બીએસસીમાં લો બન્યા અને ત્યાંથી હવે ફરીથી 1100 ની ઉપર આપણને પહેલ જોવા મળી છે, એટલે કે ફરી 10 ડે ઉપર સ્ટોક જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સર અહીંયા થોડો કેટલા ટાઈમથી જોઈએ તો રેન્જ બાઉન્ડ થોડો થઈ ગયો છે. નીચેની તરફ તમે જો 1030 1040 અને ઉપરની તરફ આપણે જોઈએ 1150 1160 કે જેની વચ્ચે સ્ટોક ફસાયેલો છે. અહીંયા શું સ્ટ્રેટેજી આપ જોઈ રહ્યા છો સર પેટીએમને લઈને? સો પેટીએમ જો હું જોઉં તો એક સાઇડવેઝ તરફ જઈ રહ્યો છે. ડેફિનેટલી એક સારો મૂવ આવી શકે છે, પણ જ્યાં સુધી ડિસાઇસિવલી 1150 ક્રોસ નથી કરતો ત્યાં સુધી આઈ ડોન્ટ બિલીવ કે અહીંયા કોઈ મોટો મૂવ આવશે. સો આઈ સજેસ્ટ 1150 ઉડાડે અને 15 મિનિટથી વધારે સસ્ટેન કરે તો પછી એમાં બાય કરો, અધરવાઇઝ એને હાલ વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખો. તો અહીંયા થોડું વેટ એન્ડ વોચ કરીએ. અહીંયા ખાસ કરીને આપણે વાત કરીએ પેટીએમ. તો આવો નેક્સ્ટ વાત કરીએ દર્શક મિત્રો. આજે તમે જો મોમેન્ટમ વાળા સ્ટોક્સ બહુ જબરદસ્ત જોવા મળી રહ્યા છે. એક હેલ્થકેરમાં પણ વાત કરીએ તો જો મેક્સ હેલ્થકેર અહીંયા પણ તમે જો સરસ આપણને બાઇંગ જોવા મળી છે. 1072 આજુબાજુ તમે જો ઇવન જોવા મળી છે. ઇવન દિવસના હાઈ ઉપર તમે જો અત્યારે સ્ટોક્સ કારોબાર કર્યો છે. 4.5% તેજી છે. અહીંયા પણ ડેલી ચાર્ટમાં જોઈએ ને ક્યાંક ને ક્યાંક 1080 નો ગેપ છે. ઓલમોસ્ટ એક ગેપ પૂરો કરવાની તૈયારીઓ બતાવી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે એની આગળ એ મોમેન્ટમ જોવા મળશે કે નહીં. વરુણ સર શું કહી રહ્યું છે તમારું સર ટેકનિકલ સેટઅપ મેક્સ હેલ્થકેરમાં લઈને? સર આજે અણધારી બહુ જ સારી મોટી તેજી આવી ગઈ છે. આ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન નહીં રહે, બટ સ્ટ્રોંગ મોમેન્ટમ છે. સો તમે ડેફિનેટલી આને વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખો. પાસ્ટમાં 2 વાર 1100 ની આજુબાજુ રિજેક્શન મળેલું છે સ્ટોકને, તો જ્યાં સુધી 1100 ડિસાઇસિવલી ક્રોસ નથી કરતો ત્યાં સુધી તમે એમાં બાય ના કરો. 1100 ક્રોસ કરે છે, 15 મિનિટથી વધારે સસ્ટેન થાય છે તો 1050 ના સ્ટોપ લોસ સાથે બાય કરો. 1200 ના લેવલ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, તો અહીંયા પણ આપણે જરૂરથી થોડું વેટિંગ વોચ કરવાનું સબલેની છે લેવલ સ્પેસિફિક. નેક્સ્ટ કાઉન્ટર સાથે વાત કરી લઈએ. ફૂડ ડિલિવરી સ્ટોક્સ ઇટરનલ, સ્વિગી. તમે જો અહીંયા તેજી આવે છે, પરંતુ તેજીમાં કહેવાનો કોન્ફિડન્સ નહીં રહેતો, ટકતી નથી. તમે જુઓ ગઈકાલે બંનેમાં તેજી હતી અને આજે તમે જો બંનેમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો છે. તો સર એકવાર સ્વિગી અને ઇટરનલ બંને રિવાઇઝ કરી લઈએ. શું સેટઅપ તમે જોઈ રહ્યા છો બંને માટે સર? સો ઇટરનલના કેસમાં ડેફિનેટલી એક કન્સોલિડેશનની સાયકલ છે. પાસ્ટમાં આપણે જોયું હતું કે જ્યારે એને 260 નું લેવલ ક્રોસ કર્યું તો એના બાદ એક અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. એના બાદ જે વેલ્યુએશન્સના કન્સર્ન અને જે એમના ક્વિક કોમર્સના જે બિઝનેસીસ છે એમાં જે ઇમ્પ્રુવમેન્ટનું એબ્સન્સ હતું એના કારણે વેલ્યુએશન્સ ડાઉન થઈ રહ્યા છે. સો એઝ ઓફ નાવ જ્યાં સુધી એમાં કોઈક નવા રેવન્યુના લેવલ ઉપર કે માર્જિનના લેવલ પર ઇમ્પ્રુવમેન્ટ એનાઉન્સ નથી થતા ત્યાં સુધી કોઈ મોટી તેજી નહીં થાય. સો આઈ બિલીવ આ સ્ટોક હજી પણ મોટા કન્સોલિડેશન સાયકલમાં જઈ શકે છે. સો હાલ પૂરતું આ સ્ટોકમાં કોઈ મોટા મૂવ નથી દેખાઈ રહ્યા, બટ ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર મને એવું લાગે છે 260 નું એક ડિસાઇસિવ લેવલ છે. જો એક ક્રોસ કરીને સસ્ટેન કરે છે, ડે ક્લોઝ આપે છે એની ઉપર, તો પછી એક મોટી તેજી થઈ શકે છે. સો હાલ પૂરતું એને વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખો. 260 ઉપર ક્રોસ થાય તો ટેકનિકલ્સ મજબૂત થઈ જાય છે અને એના બાદ એમાં બાય ઓપોર્ચ્યુનિટી શોધી શકાય. ઓકે, તો અહીંયા પણ લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખવાની સલાહ બની રહી છે. તો આપણે દરેક જે સ્ટોક સ્પેસિફિક જે ખાસ કરીને વાતચીત કરી, આપણી ખાસ રજૂઆત એટલે કે બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટ પર.